હેલો મિત્રો, મસ્ત મજાનો એક આપણા પ્રશ્ન જોવાનો છે। આ જે પ્રશ્ન તમને દેખાય છે એ આપણા આગળની પરીક્ષામાં પૂછાયેલો છે। એકદમ સિમ્પલ પ્રશ્ન છે। આનો આખો આપણે કોન્સેપ્ટ સમજવાનો છે। 0.6 ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે, બરાબર। હવે વ્યસ્ત સંખ્યા એટલે ભાઈ જે સંખ્યા આપેલી હોય એને ઉલટી કરી નાખવાની, નીચેનું ઉપર, ઉપરનું નીચે। પણ અહીંયા સંખ્યા આપણી દશાંશ છે, તો આપણે સૌથી પહેલા આને અપૂર્ણાંકમાં ફેરવી। तो अहिया 6 છે તો 6 લખી દઈએ। પોઈન્ટ પછી એક અંક હતો તો નીચે 1 0 આવવો જોઈએ, આગળ લખી નાખો 1। તો આ થઈ ગઈ અપૂર્ણાંક, બરાબર। હવે આની વ્યસ્ત જોઈએ છે, નીચેનું ઉપર લખી લો, ઉપરનું નીચે લખી દો। તો નીચે 10 હતા એ ઉપર ગયા, ઉપર 6 હતા એ નીચે આવી ગયા। આ થઈ ગઈ એની વ્યસ્ત। ઓપ્શનમાં છે તો ભાઈ હા છે, આ આપણો જવાબ। હવે આખો આનો કોન્સેપ્ટ સમજીએ કે ભાઈ વ્યસ્ત સંખ્યા કોને કહેવાય। તો વ્યસ્ત સંખ્યાઓનો કોને કહેવાય તો ગુણાકાર 1 થવો જોઈએ। જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય એમને એકબીજાની વ્યસ્ત કહેવાય। તો અહીંયા જુઓ 6 ભાગ્યા 10 છે, અહીંયા 10 ભાગ્યા 6, એ બેનો જો તમે ગુણાકાર કરશો તો 1 મળશે। 10 10 ગયા, 6 6 ગયા, તો શું મળ્યું? 1 મળ્યું, બરાબર। પણ આપણે આખો કોન્સેપ્ટ યાદ રાખવાની જરૂર નથી, ખાલી એટલું યાદ રાખવાનું કે જો તમને વ્યસ્ત કે તો નીચેનું ઉપર, ઉપરનું નીચે કરી નાખો। આવું ને આવું સેમ ટુ સેમ તમને વિરોધી સંખ્યા પૂછી શકે છે। કઈ સંખ્યા? વિરોધી। તો વિરોધીમાં માત્ર એની નિશાની બદલી નાખવાની। આવું કે ભાઈ -6 ની વિરોધી કઈ, તો નિશાની બદલાઈ નાખો। ઓછા છે તો એની +6, અહીંયા +6 હોય તો એની -6, માત્ર નિશાની બદલવાની છે, બરાબર। તો તમને વિરોધી સંખ્યા મળી જાય। વ્યસ્ત પૂછે તો નીચેનું ઉપર, ઉપરનું નીચે, બરાબર છે। તો આવી સરસ મજાની ગણિત અને રીઝનિંગની શોર્ટકટ અને ટ્રીક શીખવા માટે મને એટલે ભાઈ હેમાંગ માછીને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા ના। થેન્ક યુ।